डभोई तालुका के कनाइडा गांव में प्राथमिक स्कूल की जो इमारत थी वो बीते काफ़ी वक्त से जीर्ण अवस्था में थी। हालांकि विधायक शैलेश मेहता के प्रयासों से प्राथमिक स्कूल की इस इमारत के लिए 1 करोड़ रुपयों की ग्रांट मंजूर हुई, जिसके चलते आज वहां पर भूमि पूजन आयोजित करवाया गया था। विधायक शैलेश मेहता और अन्य अग्रणियों की मौजूदगी में भूमि पूजन का कार्यक्रम आयोजित हुआ। इस दौरान वहां के निवासी भी मौजूद थे और वहां पर मौजूद सभी की ओर से विधायक शैलेश मेहता और साथ ही सरकार का धन्यवाद अदा किया गया। શાળા બાબતનો વિવાદ હતો। શાળાનું મકાન જર્જરિત થઈ ગયું હતો અને એના કારણે વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ પડતી। પણ પહેલા 55 લાખ મંજૂર થયા હતા, 5 ઓરડા હતા અને ભાવને કારણે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નહોતા। આ વખતે એમાં ફેરફાર કરીને 5 ના 8 ઓરડા કરવામાં આવ્યા છે અને 55 લાખની જગ્યાએ હવે 1 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને આ શાળાના મકાનનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જે છેલ્લા કેટલાક વખતથી આ વિસ્તારના ગામના વાલીઓની ફરિયાદો હતી। એ ફરિયાદોનો આજથી નિકાલ આવશે અને આ ઝડપથી આ મકાન પૂરું થાય અને વિદ્યાર્થીઓ ફરી આ ભવનમાં ભણતા થાય, વિદ્યાના મંદિરમાં ભણતા થાય ને એમની કારકિર્દી ખૂબ જ સુંદર બને। કનેડા અને ડભોઈ તાલુકાનું નામ અહીંયાના વિદ્યાર્થીઓ રોશન કરે એવી એમની પાસે અપેક્ષા રાખું છું કે આ વિદ્યાલયમાંથી સારા શિક્ષકો પેદા થાય, સારા એન્જિનિયરો, સારા ડૉક્ટરો અને સારા नेताओं उत्पन्न થાય એવી प्रभु ने प्रार्थना पण करूँ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।